તો આશ્રમમાં ફરતા ફરતા અમે જ્યારે વાતચીત કરી ત્યારે અમારી સાથે એક આવો પ્રેમાલ પરિવાર બી અહીંયા વસવાટ કરે છે, જેમને પોતે લવ મેરેજ કર્યા, મહિલા છે, મરાઠી છે, પુરુષ છે, એક ગુજરાતી છે. કેમ કે પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું, ત્યારે લવ થઈ ગયો, લવમાં લગ્ન થઈ ગયા, લગ્ન થઈને ગુજરાતમાં વસવાટ કરી અને છેલ્લે એમનું એક આપણું કહેવાય કે બદનસીબ એ રહ્યું કે પરિવાર યા સંતાન કોઈ નથી, એટલે એમના પુષ્પાબેન છે. મેં પહેલા કીધું એમ કે જેનું કોઈ નથી એની પુષ્પા છે. પુષ્પાનું એક નામ ફૂલ જેવું હોય છે. ફૂલ સવારે અને સાંજે બે ટાઈમ કામ લાગતું હોય છે, ભલે મુરઝાઈ જાય પણ સુગંધ ના છોડે. તો આપણી સાથે આ પરિવાર છે. કાકા, કેવી રીતના અહીંયા ગાડી એન્ટ્રી થઈ અને પહેલા તો તમારી જીવનની એન્ટ્રી કેમની થઈ? એ તો હવે બેવ અમે એક જ કંપનીમાં કામ કરતા હતા. ઓકે, એક કંપનીમાં કામ કરતા ત્યાં થઈ ગયું. એટલે હું કટર હતો, એ મશીન ઓપરેટર હતી. એટલે બોમ્બેમાં જ અમે કામ કરતા હતા પહેલા. બોમ્બેમાં પ્યાર થયો. હા, શું વાત છે. તો કારણ કે અમે મેન સિટીમાં રહીએ, એ બોમ્બે સેન્ટર રહું છે. એ બી સમજવું છે કે કસમ લોકો ખાતા હોય છે આજકાલના લવરિયાઓ, એવી તમે પણ કસમો ખાધેલી છે કે જીંદા રહેંગે કોઈ યા ચીજ સાથ મેં મરેંગે? નહીં, કોઈ ચીજ નહીં. એટલે આવું છેલ્લે સુધી સાથે રહેવાનું લખેલું. ડાયરેક્ટ પછી પ્યાર થઈ ગયો. અહીંયા કેટલા ટાઈમ થયા ગુજરાત? ગુજરાતમાં મહારાષ્ટ્રમાં તો અમે જન્મથી જ છીએ, બેવ જણા. બે જણા ક્યાં હતા? હા, એ બોમ્બે સેન્ટર રહેતી હતી, હું ગીરગાંવ ગોરેગાંવ હતા તમે? ગીરગાંવ મેન એરિયા, ત્યાં અમે રહેતા. પછી ખેતવાડીમાં નોકરી કરતા હતા. ત્યાંથી પછી બે મલાડમાં આવી ગયા. ત્યાં પછી સેટિંગ થઈ ગયો. પછી ત્યાં જ ઘણા વર્ષ કાઢ્યા ભાડેથી. પછી ધીરે ધીરે ગુજરાતમાં કેટલો ટાઈમ થયો? આ લગભગ 23-24 વર્ષ થઈ ગયા ભાઈપુરામાં. પહેલા જ આશ્રમ અહીંયા જ હતા કે પછી કંઈક ગયા? હા, પેલા અમે હતા. હવે તો છેલ્લે સુધી કસમ પૂરી થવાની છે તમારી, કેમ કે જીએંગે તેરે બિન ના તેરે બિન મરેંગે, સાથ મેં જીએંગે સાથ મેં મરેંગે. બેવની ઉંમર જ એવી છે એટલે કોઈ જલ્દી જાય એમ નથી. કસમ ખાધેલી છે. તો આ એક પરિવાર રમૂજી પરિવાર પણ છે કે લવ મેરેજ તમને કીધું એમ, અને પોતે વસવાટ બી સાથે. આપણી સાથે મહિલા પણ છે. માં કેમનું છે જીવન? લવ કર્યો પણ લફડું કર્યું પણ જીવન સાથે રહ્યું. મરતે દમ સુધી સાથે. મરતે દમ સાથે. થાઈ રોગ ને એવું બધું, પણ રોગમાં બી સાથે રહ્યા. ગાડી ઘસાઈ ગયેલી છે. આલ્બમની મશીન ચલાવતી કેવું હતી. અહીંયા કેવું રહેશે આશ્રમમાં આયા પછી? સરસ. અમને તો પુષ્પાબેન એવું કેવું કે ચટણી ભાખરી આપો તો બી ચાલે, પણ અમે તમારા સાથે રહું. પુષ્પાબેન આમ સારા છે. પહેલા કોઈ આશ્રમમાં હતા? હા, વિષ્ણુદેવીમાં હતા ને, વિષ્ણુદેવીમાં. ત્યાંથી આવ્યા. ત્યાંથી આવેલી. કેવું રહ્યું તમે મહારાષ્ટ્ર છોડી અને ગુજરાતી સાથે લવ થયો અને લવમાં પછી લંબુ જીવન લંબુ કેવું? બસ સરસ તકદીર. તો કહેવત છે ને, આ છે પરિવાર અને પ્રેમની પહેચાન. પ્રેમ ક્યારેય મરતો નથી, એનું જ નામ છે અમર પ્રેમ, અમર કહાની. કેમ કે પ્રેમ, આ તમે જોયું ને, જીવતું જાગતું સાથે પેલી રચ્છી બાંધીને મરી જવું ને પરિવાર નથી મળતો ને એવું નથી. એમને પણ પરિવાર સાથે કાઢ્યું છે, પરિવારથી જોડાયા. અને પરિવાર નહીં પણ અત્યારે એક જ્યાં કોઈ નથી પહોંચતું ત્યાં પણ પહોંચીને બંને જણા સાથે છે. આજે પણ એમની મુસ્કરાહટ એમના મોઢા ઉપર, એમના પ્રેમ ઉપર અને એમના પરિવાર જેવી જ લાગે છે કે એ કોઈ આજ બી જેમને કે આજ એમનો પરિવાર સાથે મિલન થયું હોય કે એમના પ્રેમ સાથે મિલન થયું, આવું જ આપને મિલન છે. તો આવું જ તમે પણ એક જીવન જીવતા રહો. પણ મેં કીધું એમ કે આ ત્યાંની મુલાકાત લેશો તમને આની આ પાકા પરિવારની ખબર પડશે કે પરિવાર સહી મેં કેવો હોય ને કેવી રીતનો હોય. એ માઈક ખોલ દો.